બોર્નવિટાને નોટિસ પાઠવેલી હતી અને એવું કીધું હતું કે તમારી આ પ્રોડક્ટની અંદર મોટા પ્રમાણમાં સુગર મળી આવવાની ફરિયાદ મળી છે। નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે બોર્નવિટા ચર્ચામાં છે કારણ કે કેન્દ્ર સરકારના વેપાર અને વાણિજ્ય મંત્રાલયે ઈ-કોમર્સ કંપનીઓને બોર્નવિટાને હેલ્ધી ડ્રિંક્સ કેટેગરીમાંથી દૂર કરવાનો આદેશ આપ્યો છે। તો આ આદેશ શું કામ આપવામાં આવ્યો અને આ કોને કારણે એટલે કોને લીધે આ શક્ય બન્યું એના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, ભારતની અંદર એનર્જી ડ્રિંક્સ અને સ્પોર્ટ્સ ડ્રિંકનું 4.7 અબજ ડોલરનું માર્કેટ છે। ગયા વર્ષે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન એન્ડ ચાઇલ્ડ રાઇટ્સ એણે બોર્નવિટાને નોટિસ પાઠવેલી હતી અને એવું કીધું હતું કે તમારી આ પ્રોડક્ટની અંદર મોટા પ્રમાણમાં સુગર મળી આવવાની ફરિયાદ મળી છે અને આ બાળકોને આરોગ્યને નુકસાનકારક છે, જેથી કંપનીઓએ પોતાની ભ્રામક જાહેરાતો, પેકેજિંગ અને લેબલની સમીક્ષા કરીને પરત લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો। એ પછી હવે તાજેતરમાં વેપાર અને વાણિજ્ય વિભાગે એક પગલું લીધું છે અને ઈ-કોમર્સ કંપનીઓને કીધું છે કે તમારી વેબસાઇટ ઉપરથી બોર્નવિટા અને આવી જે પીણાવાળી કંપનીઓ છે એને હેલ્થ ડ્રિંક્સ કેટેગરીમાંથી તાત્કાલિક હટાવો। હવે આ એટલા માટે શક્ય બન્યું કે એક યુવાન છે જેનું નામ છે રેવંત હિમ્મત સિંઘા। આ રેવંત હિમ્મત સિંઘા એ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે, લેખક છે અને લોકોના માટે કામ કરે છે અને એ ફૂડ ફાર્મર તરીકે જાણીતો છે। આ રેવંતે ગયા વર્ષે એક વિડીયો અપલોડ કર્યો હતો ઇન્સ્ટાગ્રામ પર અને જેમાં એણે બોર્નવિટા જે ચોકલેટ માલ્ટ ડ્રિંક બનાવે છે એમાં સુગર વધારે હોવાની આ રેવંતે વાત કરી હતી અને એના વિડીયોને 12 મિલિયન વ્યૂઝ મળ્યા હતા અને એણે 50% સુગર હોવાનો દાવો કર્યો હતો। એ પછી તો ઘણું બધું થયું, કંપનીએ નોટિસ પણ આપી અને પછી રેવંતે એમ પણ કીધું કે મારે કોઈ લીગલ ફાઇટ કરવી નથી, પણ અત્યારે આ વેપાર અને વાણિજ્ય વિભાગે એક્શન લીધા છે અને બોર્નવિટાને હેલ્થ ડ્રિંકમાંથી હટાવવાની વાત કરી છે। હવે આજે રેવંત વિશે થોડીક વાત કરીશું કે રેવંત હિમ્મત સિંઘા છે એ કલકત્તાની અંદર ઉછરેલો છે, પરંતુ એનું જે મોટે ભાગની લાઈફ છે એ અમેરિકા અને યુકેમાં એણે વિતાવી છે। તમને જાણીને નવાઈ લાગશે કે IIM અમદાવાદે રેવંતને એડમિશન નહોતું આપ્યું અને બેંગલુરુ IIMએ રેવંતને એડમિશન આપેલું, પરંતુ રેવંતે લીધું નહીં અને એ પછી વોટસન યુનિવર્સિટીમાંથી એણે MBA કર્યું અને એણે પાછી એ અમેરિકાથી ભારત આવ્યો અને એણે જોયું કે અહીંયા ઘણી ફૂડ પ્રોડક્ટ્સની અંદર ઘણી બધી ગેરસમજ છે અને ભ્રામક જાહેરાતો પણ થાય છે। તો એણે પછી પોતાનો ઇન્સ્ટાગ્રામ ઉપર વિડીયો અપલોડ કરવાના શરૂ કર્યા અને આજે ફૂડ ફાર્મર તરીકે એ આખા દેશની અંદર ફેમસ છે। દર્શક મિત્રો, આપણે ટીવી પર ઘણી બધી એવી જાહેરાતો જોઈએ છે કે જે ભ્રામક જાહેર ખબરો હોય છે અને શબ્દોના માયાજાળમાં લોકોને એવી રીતના ફસાવે છે અને આરોગ્યની સાથે ચેડા પણ કરે છે, પરંતુ આ કંપનીઓના પેટનું પાણી હાલતું નથી। અગાઉ બી આવા કિસ્સા બન્યા હતા, એના વિશે તમારી સાથે વાત કરું તો સપ્ટેમ્બર 2023ની અંદર આઈટીસી કંપનીનું એક બિસ્કિટ હતું, એનું નામ હતું સનફીસ્ટ મેરી લાઇટ બિસ્કિટ। હવે આ બિસ્કિટનું એક ડબ્બો આવતો હતો અને કંપની એવો દાવો કરતી હતી કે આ ડબ્બાની અંદર 16 બિસ્કિટ આવે છે, પરંતુ એક જાગૃત ગ્રાહકે જોયું
કે ડબ્બામાં 16 બિસ્કિટ નહીં પરંતુ 15 બિસ્કિટ હતા અને ગ્રાહકે ફરિયાદ કરી અને એમાં એમ કીધું કે એક બિસ્કિટ ઓછું આપીને કંપની દરરોજ 29 લાખ રૂપિયાની આવક મેળવી રહી છે અને ગ્રાહકે કોર્ટમાં જ્યારે ફરિયાદ કરી ત્યારે આઈટીસી કંપનીએ એવી દલીલ કરી કે અમે જે વજન બતાવીએ છીએ એટલું જ વજન એક્ઝેક્ટલી એ ડબ્બાની અંદર હોય છે, પરંતુ કોર્ટે આઈટીસી કંપનીની દલીલ સ્વીકારી નહીં અને કંપનીને 1 લાખ રૂપિયાનો દંડ કર્યો અને ગ્રાહકનો જે ખર્ચો થયો હતો એ ચૂકવવાનો પણ આદેશ આપ્યો અને આવી ભ્રામક જાહેર ખબર પાછી ખેંચી લેવાનો પણ કોર્ટે ઓર્ડર આપ્યો હતો. 2017માં પણ એમવેની જે પ્રોડક્ટ હતી વ્હાઇટ એપલ અને કોહિનૂર આદુ લસણ પેસ્ટ એને પણ બજારમાંથી હટાવી લેવા માટે કોર્ટે આદેશ આપેલો. 2015નો એક કિસ્સો તો બધાને ખબર જ છે કે નેસ્લે કંપનીની જે મેગીનો ઇસ્યુ બહુ મોટો ઊભો થયેલો, એની અંદર ઝીંક છે ને એવું બધું કંઈ તે વખતે વાત થયેલી અને એ પછી મેગીને હટાવવાનું પણ તે વખતે કોર્ટે કીધું હતું. દર્શક મિત્રો, એક ગુજરાતનો પણ કિસ્સો તમને યાદ અપાવી દઈએ કે લગભગ અંકલેશ્વર કે ભરૂચની પાસે એક હાઈવે પર એક હોટલ હતી અને સુરતના એક જાણીતા વ્યક્તિએ ત્યાં ગાડી એક બોટલ ખરીદી હતી અને જે બોટલ પર પ્રાઇસ લખી હતી એનાથી ₹1 વધારે એ હોટલવાળાએ લીધો હતો અને આ વ્યક્તિએ ગ્રાહક કોર્ટની અંદર ફરિયાદ કરી અને લાંબા ગાળા પછી જ્યારે ડિસિઝન આવ્યું તો ₹1ના બદલામાં એ હોટલવાળાએ 1 લાખ રૂપિયા ભરવા પડ્યા હતા. દર્શક મિત્રો, આ બધી મોટી મોટી કંપનીઓ તમને મોટા મોટા ચિત્રો અને ભ્રામક વાતો તો બતાવે જ છે, પરંતુ કેટલાક એવા ગ્રાહકો છે જે જાગૃતિ પણ દર્શાવે છે. અમે તમને એ પણ વાત કરીશું કે એઝ અ ગ્રાહક તરીકે તમે શું કરી શકો. ભારતની અંદર ગ્રાહક સુરક્ષા કાયદો 2019 છે, એના હેઠળ તમે કન્ઝ્યુમર કોર્ટની અંદર ફરિયાદ કરી શકો છો. આ ફૂડ કે પેકેજિંગને લગતી કંઈ પણ બાબત હોય તો જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ગ્રાહક ફોરમ પણ અસ્તિત્વમાં છે. એની અંદર કેટેગરી છે 1 કરોડથી ઓછી માલ સામાનની જો કિંમત હોય તો તમે જિલ્લા ફોરમમાં તમે ફરિયાદ કરવાની રહે. 1 કરોડથી 10 કરોડની વચ્ચે હોય તો રાજ્ય ફોરમની અંદર ફરિયાદ કરવાની હોય અને 10 કરોડથી ઉપર હોય તો તમારે રાષ્ટ્રીય ફોરમની અંદર ફરિયાદ તમે કરી શકો છો. હવે આવી ભ્રામક જાહેરાતો એના માટે જે જોગવાઈ છે દંડની, એમાં 2 વર્ષના જેલની સજા છે અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ ભરવો પડે છે. આ ઉપરાંત ગ્રાહકો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પણ ફરિયાદ કરી શકે છે. દર્શક મિત્રો, બોર્નવિટાની જે જાહેર ખબર છે તૈયારી જીત કી, એની સામે અત્યારે વેપાર અને વાણિજ્ય વિભાગે કીધું છે કે આ હેલ્થ ડ્રિંક નથી અને ઈ-કોમર્સ વેબસાઇટોને હટાવવા માટે કીધું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.